ડાંગમાંથી ભારે વરસાદના કારણે ગીરાધોધનો સુંદર નજારો જોવા મળ્યો। વઘઈ ખાતે આવેલો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો। અવિરત વરસાદને લઈ ગીરાધોધમાં પાણીની આવક થઈ છે। અંબિકા નદી પર આવેલો ગીરાધોધ હાલ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા તંત્રની સૂચના। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે, ગીરાધોધના દ્રશ્યો છે જે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। સુંદર નજારો જોવા મળી રહ્યો છે। ગીરાધોધ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ નજારો જોવા માટે ઉમટી પડતા હોય છે। ત્યારે શરૂઆતનો જ આ વરસાદ છે ત્યારે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકની અંદર જોવા જઈએ તો આહવામાં 11 ઇંચ અને વઘઈની અંદર 8 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વઘઈમાં જે છે અંબિકા નદી ઉપર આવેલો ગીરાધોધ જે છે અત્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। આ જે ગીરાધોધ છે એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ એ ગીરાધોધની પાછળ જે દ્રશ્ય છે એ ભલે સુંદર લાગતો હોય, પરંતુ એની પાછળ એક બિહામણો ચહેરો પણ છે, જે કે આ અંબિકા નદીનો જે પાણી જે વહી રહ્યા છે એ નવસારી અને નીચેના જે વિસ્તારમાં ગામો છે એ ગામોને પ્રભાવિત કરી શકે છે। અને એ જે પાણી છે એ પાણીને લીધે શહેરમાં અને ગામોમાં પૂરની શક્યતા પણ વધી શકે છે। ખાસ કરીને જોઈએ તો ડાંગ જિલ્લાની અંદર આ જે અંબિકા નદી છે અને બીજી પૂર્ણા ગીરા નદી છે એની ઉપર આવેલા અનેક જે કોઝવે છે, કોઝવે ઉપર અત્યારે પાણી વહી રહ્યા છે અને લોકો પ્રભાવિત થઈ રહ્યા છે। આવર જવર પ્રશાસને બંધ કરી છે અને પ્રશાસન પણ અત્યારે સતર્ક મોડમાં છે। રોનક જાની, TV9 ડાંગ।